તો આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં મેઘરાજાનું અવિરત આગમન જોવા મળી રહ્યું છે। પ્રથમ વરસાદમાં જ શહેરની મુખ્ય બજાર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। મુખ્ય બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે તો વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી ગઈ છે। લાખોના ખર્ચ છતાં પાલિકાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે। પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે। લાખોનો ખર્ચ કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરીમાં, પરંતુ આ પ્રથમ વરસાદમાં જ શું હાલત થઈ છે ગીર સોમનાથના વેરાવળની એ જોઈ શકાય છે, કેમ કે ત્યાં મેઘરાજાનું અવિરત આગમન થઈ રહ્યું છે અને મુખ્ય બજારોના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। ગીર સોમનાથ જિલ્લામાં મેઘમહેર થઈ છે, જેને લઈ અને સ્થાનિકો અને ખેડૂતોમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે। છેલ્લા 24 કલાકથી ગીર સોમનાથ જિલ્લાની અંદર 4 ઇંચ જેવો વરસાદ વરસી રહ્યો છે। સાથે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે વેરાવળ સટા બજારની મુખ્ય બજારોના દ્રશ્ય છે, જ્યાં ગોઠણસમા પાણી ભરાયા છે। પ્રથમ વરસાદની અંદર જ વેરાવળ પાલિકાની પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વેરાવળ પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે મુખ્ય બજારની અંદર ગોઠણસમા પાણી ભરાયા છે, જેને લઈ અને પાલિકાની જે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે ક્યાંક ને ક્યાંક વેડફાટ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લાખો રૂપિયાના ખર્ચો કરવા છતાં પણ પહેલા જ વરસાદની અંદર મુખ્ય બજારોની અંદર ગોઠણસમા પાણી ભરાયા છે। ચેતન અપરનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ। તો ગીર સોમનાથ વેરાવળના દ્રશ્યો જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી, પરંતુ હવે જ્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યાં મુખ્ય બજારોના દ્રશ્યો છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની આખરે પોલ ખુલી ગઈ છે। લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે પાલિકાએ। આ કામગીરી અહીંયા નિષ્ફળ જોવા મળી રહી છે, કેમ કે પ્રથમ વરસાદમાં જ તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે।